હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ માય ચેનલ સની ટુંડિયા બ્લોગ્સ. એન્ડ આજે આપણો દિવસ છે 15મો દિવસ. 15 દિવસ કમ્પ્લીટ થઈ ગયા ડેલી બ્લોગના. મિની બ્લોગના બી 5 દિવસ કમ્પ્લીટ થઈ ગયા. ઇન્સ્ટાગ્રામ ઉપર તમે જજો, અહીંયા ઉપર હું લિંક એની લિંક અહીંયા હું ઉપર મેન્શન કરી દઈશ. તમે એકવાર જોઈ લેજો ત્યાંથી. બાકી તો તમે બધા મારા બ્લોગને કન્ટિન્યુ જુઓ છો, એનાથી મને બહુ સારું લાગે છે. આવી રીતે તમે સપોર્ટ કરતા રહેજો. અને સબસ્ક્રાઈબ બટન અહીંયા નીચે આવશે, તમે જોજો. અને પ્લીઝ તમે સબસ્ક્રાઈબ નથી કરતા, ખાલી વિડીયો પર જોઈને જતા રહો. પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, આટલું કરજો મારા માટે. તમે બધા ફ્રેન્ડો, તમે મારી ફેમિલી છો, તમે એટલું તો કરી શકશો મારા માટે. અને આજે જો સનપ્રૂફ છે ને, એક નંબર. આપણે આવી રીતે ડેલી બ્લોગ ચાલુ કરી દીધા છે. આજે આપણો 15મો દિવસ કમ્પ્લીટ થઈ ગયો છે. તમે આવી રીતે સપોર્ટ કરતા રહેજો. અને આપણે હવે જઈ રહ્યા છીએ બહાર ઓફિસ. હવે તમે ઓફિસ નોકરી તો કરવી પડશે, એટલે નોકરી જઈ રહ્યા છે. આજનો ડેલી બ્લોગ સેમ ટુ સેમ જ રહેશે, કોઈ ફરક નહીં રહે. પણ તમે લોકો એન્જોય કરજો. કંઈક નવું આવતું હશે તો હું તમને બધાને બતાવીશ. કાલે મેં આરસીબી માટે ચેલેન્જ રાખ્યો તો પેલા મુકા જોડે. આજે એના જોડે આજે ચેલેન્જ કમ્પ્લીટ કરવાનો છે. એ બી તમે આજે બ્લોગમાં જોશો. તમે આજે બન્યા રહેજો. ઓકે, ચલો બાય. ભૂલી ગયા હતા એક વસ્તુ લેવા, તો રેડી થઈને ક્યારના નીકળી ગયા હતા. પણ આપણે એક વસ્તુ ભૂલી ગયા એટલે રિટર્ન આવ્યા. બલ્લે ક્યાંય ઊભા નહીં રહે, એક વસ્તુ માટે પાછા આવ્યા. હવે નીકળી રહ્યા છે. જોઈ દો અમારા સોસાયટીનો ગેટ. ચલો બધા આવી રીતે સપોર્ટ કરજો. આ ગાડી આપણે ચાલી કરીએ. બાય બાય. હાલો ભાઈ, ભાઈ ત્યાં કાલનો બ્લોગ બહુ નાનો હતો. આજે અમારા રજવાડી ચા વાળા ભાઈ ભાઈ હતો બધું પડે છો મારા ભાઈ. કેમેરો આજો ડેની બાબા લેવાઈ ગયા. આપણું હનુમાન મંદિર આવ્યો, આપણો અભિડાય. દેવા માતાજી દેવા. નીકળ્યા ઓફિસ પહોંચી. આજે લેટ થઈ ગયા થોડા, એટલે ગાય નીકળીએ છીએ. બરાબર, આને અહીંયા બેહાડી રાખ્યો હતો કે હું આવું એમ. બરાબર ના ચલો બાય બાય. ઓફિસ મારા ભાઈ ભાઈ રૂમાલ કાઢ નાખે. કેવો લાગે? ખતરનાક લાગે ને. આ તો ભાઈ કાઢતો જ નહીં. આવો જય માતાજી. ભાઈ રોજ વિડીયોમાં કાલ તો સિસોટી મારતા હતા ગાડીવાળાઓને બધા. ખબર નહીં કેમ સિસોટી મારતા હતા, એટલે ખબર પડી ગઈ બધાને કે લોચાવાળા કેસ છે. તો આપણી ઓફિસ છે ને એક નંબર. હવે એને છે ભાઈ નહેરુનગર આવે છે. આપણી પાછી એન્ટ્રી એક નંબર ને જોઈ લો. અમારે 3 એક અંગાતે જ આવે. પહેલાં ચલો મળીએ આપણે. અહીંયા તો આપણું નામ આવ્યું હતું કાલે આપણે ત્યાં નામ નાખ્યું ત્યાં સાચું. કેમ કે મને ખબર હતી એટલે મેં નામ જ નાખ્યું. અહીંયા સામે તું જોજે બ્લોગ જોઈશ ને તો તને દેખાશે કે ત્યાં મેં શું એડિટિંગના અવાજ ના એ બધું નાખ્યું. વિડીયો જોઈશ તો ખબર પડશે ને. એમાં હું કહી દઈશું મતલબ શું તને. તો સમિતિ આપણે શું કર્યું? મેં મિલન પાજી લખ્યું. મેં કાલે જમવા ગયો. મેં મિલન પાજી એકદમ અગ્નિમાં લખેલું. આજે તારું લખીશ અભી પાજી, તમને તકલીફ ના પડે. સમજ્યું? અભી પાજી જ લખવાનું. એમાંથી શું થાય ખબર કે તમે બધા બી ઓળખો. પેલો ડેની પાજી ને બધાનો ડેની બાબા કહું એના તો પહેલાંના કે આપણે ડેની બાબા આવી ગયા લેવા. અને કાલે તો મૂકાનો કાલે તો તમારું બેનું નામ બી જોરદાર થઈ ગયું. તો આરસીબીની રેસ લગાવી રહ્યા બે કાલે તો તમારું બેનું જોરદાર આવે મૂકવાનો કાપો બંને. જોઈ લો સામેની બિલ્ડિંગ જુઓ, મસ્ત નજારો છે. તડકો એવો મજબૂત છે ને કે આ પાંદડા બી પીળા થઈ રહ્યા હતા ધીમે ધીમે. એટલે તો આવા ઝાડવા નાખ્યા કે ગાડીઓ બાડીઓ મૂકે ને તો એને છત્રી મળી રહે. વેનસવાળા દિમાગ તો વાપર્યું બધી જગ્યા ઉપર. છાપરા ના બનાવવા પડે એટલે ઝાડ વાવ્યા. અને એવા વાવ્યા ને કે 4-5 ફૂટે જ ખાલી વધે. એના પછી જ ઝાડ ઉગે, એના પહેલાં ઝાડ ના ઉગે મારા ભાઈ.
એવું તો સિસ્ટમ કરીને રાખી વેનસવાળા ભાઈઓ. અને અહીંયા બીજું હજી ઊભું કરી રહ્યો. મજબૂત તો અહીંયા કમાઈ ગયો. હવે આપણે કોઈને મહેનત ઉપર ના નજર લગાવાય કે એનું મહેનતનું ખાય, આપણે ખાતો. આ જો આપણે તમે લોકો બધા મને મહેનત કરો, મારી બ્લોગ આઈડીમાં ફોલો બેક સબસ્ક્રાઈબ અહીંયા કરો. ક્યાં કરવાનું સબસ્ક્રાઈબ? અહીંયા ખૂણામાં નીચે આવે. હા, તું આ માંગણી કરીશ ને તો તું જે માંગણી કરીશ ને ત્યાં હું સબસ્ક્રાઈબ બટન નાખી દઈશ. હા, તો આમ હેડતો જ્યાં જઈશ એની માથા ઉપર સિમ્બોલ નાખું ને તે માથા ઉપર સિમ્બોલ બી એને જોડે જ જાય. આમાં એવું સેટિંગ કરીને નાખી. આપણો મૂકો નહીં આજે. જુઓ મસ્ત નજારો છે. તડકો એવો મજબૂત છે ને કે આ પાંદડા બી પીળા થઈ રહ્યા હતા ધીમે ધીમે. એટલે તો આવા ઝાડવા નાખ્યા કે ગાડીઓ બાડીઓ મૂકે તો એને છત્રી મળી રહે. વેનસવાળા દિમાગ તો વાપર્યું બધી જગ્યા ઉપર. છાપરા ના બનાવવા પડે એટલે ઝાડ વાવ્યા, અને એવા વાવ્યા ને કે 4-5 ફૂટે જ ખાલી વધે. એના પછી જ ઝાડ ઉગે, એના પહેલાં ઝાડ ના ઉગે મારા ભાઈ. એવું તો સિસ્ટમ કરીને નાખી વેનસવાળા ભાઈઓ. અને અહીંયા બીજું હજી ઊભું કરી રહ્યો. મજબૂત તો અહીંયા કમાઈ ગયો. હવે આપણે કોઈને મહેનત ઉપર ના નજર લગાવાય કે એનું મહેનતનું ખાય, આપણે ખાતો. આ જો આપણે તમે લોકો બધા મને મહેનત કરો, મારી બ્લોગ આઈડીમાં ફોલો બેક સબસ્ક્રાઈબ અહીંયા કરો. ક્યાં કરવાનું સબસ્ક્રાઈબ? અહીંયા ખૂણામાં નીચે આવે. હા, તું આ માંગણી કરીશ ને તો તું જે માંગણી કરીશ ને ત્યાં હું સબસ્ક્રાઈબ બટન નાખી દઈશ. હા, તો આમ હેડતો જ્યાં જઈશ એની માથા ઉપર સિમ્બોલ નાખું ને તે માથા ઉપર સિમ્બોલ બી એને જોડે જ જાય. આમાં એવું સેટિંગ કરી નાખ્યું. ચાલો ભાઈ, જો આપણે ઓફિસ જઈ રહ્યા છે. કામથી બહાર આવ્યા હતા. અરે આપણી ઓફિસ જો દેખાય ને એક નંબર. હવે આ કાપરા આવી જાય એટલે કાપરા આવી જાય એટલે કંઈ થાય નહીં મારા ભાઈ. આ જો આપણો રોડ ખચાખચ જઈ રહ્યા છે ને. બહુ નાનો જ બનશે, 24-25 સેકન્ડનો. આપણે મોજે દરિયો કરી નાખો ભાઈ. બર્થડે બોય આવ્યો. ખાલી આ ભાઈનો બર્થડે 2 નહીં 5 હાથે 5 હાથે. ઓ 5 હાથે. ચલો જય માતાજી. અરે ગાડી અહીંયા મેલી હતો તો જાય. તું ભૂલી ગયો? હું સવારે મારા જોડે જ આવ્યો હતો. યાદ છે ને કે નહીં તને? મારી ગાડી જ આગળ ને. બંકા આવી ગયા મારા ભાઈ. બે એ ડેની ને મારે લાટ મિલને મારા ભાઈ. આવો ગુસ્સો. ચલો જય માતાજી. મળીએ. આવો મિલન. જો આ ભાઈની આજે ચણાચોળ જોરદાર હતી હો ભાઈની. 6 વાગે આજે. કાલ નતા आया ना? कल कहाँ था? कल छुट्टी होती है आपकी? ओके. चल मिलन जय माताजी. चलो जय माताजी. જો પેલો બંકો તો નીકળી ગયો. ઉતાવળ્યા. હા, દેખાયો ક્લિયર થયો મારો ભાઈ. મારા ભાઈઓ બની ગયો. જો પાકા પાયે હો. આવા જવાનો કાળી ગામમાં પાકા પાયે રોડ બની ગયો છે મારા ભાઈઓ. આ જો તો એ રોંગ સાઈડ આવા બધા ગચાગચ. આવું ને આવું ભેળ કર્યા કરે. ભેળ પડવા બગીચે જઈ રહ્યા. બગીચે જઈ રહ્યા બધા. બગીચે તો જાય ને મારા ભાઈ. આ જો અહીંયા કંઈ ફંક્શન ચાલુ થઈ રહ્યો છે. કંઈક સારા ભાઈનો માતાજીનો લાગે છે. થોડું અડું ભીડું થશે, ચલવી લેજો. બાકી તો આપણે જો એક નંબર છે. એટલે આપણે તો તમને બધું કાળી કામનું પ્રગતિ બી બતાવતો ધીમે ધીમે કે કાળી કામ અહીંયા પહોંચ્યું. હજુ તો ફેર આ બધું તૂટશે ને ત્યારે મજા આવવાની. તો આ ગાડીવાળો તો કાંઈ આવી ગયો. થોડું ઉપર રાખીએ ને તો મેળ પડે. જો અને એક જગ્યા ઉપર આપણે આ બધું બી મોટું થવાનું છે. તમે જુઓ શાંતિથી. કેમ કે એવું બધું કહે છે થવાનું છે. લક્ષ્મીનગર બધે ત્યાં સુધી આપણે જોઈ લઈએ. ત્યાં સુધી થાય છે. ત્યાં સુધી મોજે દરિયો કરીએ. બરાબર. અહીંયા બી સાગર ભાઈ એટલે લગન લાગે છે. મારા ભાઈઓ આવી ગયા ઘરે. હવે આપણે જઈએ છીએ પાછા ફ્રેશ થતો. તમે બ્લોગ એડિટ કરશો, મિની બ્લોગ બનાવશો. અને ઇન્સ્ટાગ્રામ ઉપર તમે જોયું ને ઉપર આવતી હશે લિંક, એ તમારે જોવું પડશે લિંકમાં. એટલે તમને કહું છું. અને બીજી વસ્તુ શું, બધાને યાદ કરવાનું ફરીથી સબસ્ક્રાઈબ, લાઈક એન્ડ શેર. આટલું તો તમે જરૂર કરજો. અને આપણે આજે આવી ગયા છે ફટાફટ. આજે તો તમને બાઇકમાં મસ્ત મારી ઓફિસનો દૂરથી વ્યૂ, બધો વ્યૂ છે તમે જોજો. તમને મજા આવી જશે. એક નંબર વ્યૂ છે. તમે બધું જોજો. આજે મજા આવશે તમને બધા. તમે કહેજો કોમેન્ટમાં કેવું હશે. બરાબર. બાય બાય.